નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મુદ્દો ગરમાયો હતો। ભાજપે મેન્ડેટ આપ્યા છતાં ચૂંટણીમાં ડખો ઊભો થયો હતો। ખેડૂતો વિભાગના બંને જૂથના 10 ઉમેદવારોને મેન્ડેટ અપાયો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને હતું। ત્યારે ત્રણેય રાજકીય આગેવાનો ભાજપના નેતા વચ્ચે વર્ચસ્વની લડાઈનું પરિણામ આવી ગયું છે। આજે સવારે 9 વાગ્યાથી મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી। મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું। લોકો એપીએમસીની ચૂંટણીના પરિણામની રાહ જોઈને બેઠા હતા, જેનો અંત આવી ગયો છે। ઊંઝા એપીએમસીમાં દિનેશ પટેલના જૂથનો દબદબો કાયમ રહ્યો છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થકોની જીત થઈ છે। ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપ મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવારોની જીત થઈ છે। ઊંઝા એપીએમસીમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ છે। ખેડૂત વિભાગમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત થઈ છે, તો ધારાસભ્યની કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ છે। ઊંઝા એપીએમસીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। મહત્વની વાત છે કે ખેડૂત વિભાગની ટોટલ 10 બેઠકો પર દિનેશ પટેલના ઉમેદવારની જીત થઈ છે। કુલ 258માંથી 242 મતોની મતગણતરી થઈ હતી। મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ થયા હતા। ત્યારે દિનેશ પટેલના સમર્થકોએ જશ્ન મનાવ્યો અને જીતેલા તમામ ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું છે। સૌથી મોટી વાત છે કે ઊંઝા એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળ્યો છે। ખેડૂત પેનલમાં પૂર્વ મંત્રી નારાયણ પટેલ પૌત્ર સુપ્રીતનો પરાજય થયો છે, તો ધારાસભ્ય કિરીટ પટેલના ખાસ ટેકેદાર HK પટેલનો પણ પરાજય થયો છે। ખેડૂત પેનલમાં ભાજપના મેન્ડેટવાળા 5 ઉમેદવાર વિજય બન્યા છે, તો ખેડૂત પેનલમાં મેન્ડેટ વગરના 5 ઉમેદવાર વિજય થયા છે। ભાજપે બળવો ખાળવા 5-4-1ની પદ્ધતિ અપનાવી મેન્ડેટ 3 જૂથોમાં વહેંચ્યા હતા। ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને એક મેન્ડેટ નારાયણ પટેલના પૌત્રને અપાયું હતું। નારાયણ પટેલ પોતાના પૌત્ર માટે મેન્ડેટ લાવ્યા છતાં પરાજય થયો। મેન્ડેટ આપી ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની રાજકીય ચાલ ખોટી સાબિત થઈ હતી। ખેડૂતો વિભાગની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે વેપારી વિભાગની મતગણતરી થશે। મેન્ડેટ વિરુદ્ધ જઈ ચૂંટણી જીતનાર ઉમેદવારો માટે ભાજપ કઈ સ્ટ્રેટેજી અપનાવશે તે જોવું રહ્યું। તો 3 રાજકીય આગેવાનો ભાજપના નેતા અને તેમની વચ્ચે વર્ચસ્વની લડાઈ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે વેપારી પેનલના સમર્થન માટે ઊંઝામાં જાહેર સભા યોજાઈ હતી। નારાજ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈએ પણ મેન્ડેટવાળા ઉમેદવારોને ટેકો આપ્યો છે। ચૂંટણીના પરિણામ આવતા મેન્ડેટવાળા ઉમેદવારો જીતશે, જેને મેન્ડેટ અપાયા તેવા 3 ઉમેદવારો પણ સભામાં ગેરહાજર છે। તેમને બાદમાં મળીશું। મેન્ડેટવાળી 15 સીટો ભાજપ પાસે જ હશે। અત્યાર સુધી 6 ઉમેદવારોએ મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પુરુષ મતદારો સાથે સાથે મહિલા મતદારોએ પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં ખેડૂત વિભાગમાં 32 મહિલા મતદારો અને વેપારી વિભાગના 29 મળી કુલ 61 જેટલા મહિલા મતદારોએ મતદાન કરીને પોતાની પસંદગીના ઉમેદવારની જીત નિશ્ચિત કરવાની મહોર મારી હતી।